बहुविधि मिथ्याग्रहणથી મલિન થયા નિજ ભાવ અભાવ થતાં તુનો સહજ રૂપ દર્શન આત્મ રૂપ श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से पांचमा अधिकार स्वाध्याय प्रारंभ કર્યું છે. अन्य मत निराकरण. जगतना संबंधમાં વસ્તુના સંબંધમાં અન્ય જે દર્શન છે એની શું માન્યતા છે, શું માને છે એ છ દ્રવ્યો વિશે, જીવ વિશે, અજીવ વિશે, વસ્તુ સ્વરૂપ વિશે એમની માન્યતાનું અહીંયા વર્ણન કર્યું છે. અને એ જે માન્યતા છે એ અયથાર્થ છે, જુઠ્ઠી છે, એ ખોટી માન્યતા છે એમ પંડિતજી અહીંયા લોજિકથી, ન્યાયથી, ઉદાહરણથી, યુક્તિથી એને સિદ્ધ કરે છે. અને આપણા જેવા જીવોને અનાદિની જે ભૂલ ચાલે છે એની પોષણ કરવાથી બચાવે છે. એ મત દ્વારા, એ માન્યતાઓ દ્વારા અનાદિની જે આપણી ખોટી માન્યતા છે એ પોષવારૂપ ગ્રહિત મિથ્યાત્વથી સૌપ્રથમ મોક્ષ માર્ગમાં બચવું અનિવાર્ય છે. એના પછી જે અગ્રહિત અનાદિની જે ભૂલ છે એનો અભાવ કરવા પુરુષાર્થનો પ્રારંભ થઈ શકે છે. એટલા માટે અહીંયા પ્રકરણનું બહુ મહત્વપૂર્ણ છે. એમાં અન્ય મત નિરાકરણમાં સૌપ્રથમ સર્વવ્યાપી અદ્વૈત બ્રહ્મ, જે અદ્વૈત બ્રહ્મવાદીઓ છે એ શું માને છે એની માન્યતાની રજૂઆત કરી. અને અનેક પ્રકારે એમને ત્યાં એમના શાસ્ત્રોમાં, એમના આગમમાં એ અન્ય મત જે અદ્વૈત બ્રહ્મવાદી એમની માન્યતાઓની અહીંયા અનેક પ્રકારે રજૂઆત કરી છે કે જે એમના શાસ્ત્રોમાં સમજાવવામાં આવ્યું હશે. અને એ તે માન્યતાઓને લોજિકથી અહીંયા ખંડન કરતા છે પંડિત નિર્મલજી. અને સાચી માન્યતાનું મંડન કરાવવાની એમની અંદરની ભાવના છે. એમાં સર્વવ્યાપી અદ્વૈત બ્રહ્મવાદી શું માને છે એ સામાન્ય કથનમાં કહીએ તો અદ્વૈત બ્રહ્મ જે છે એ સર્વમાં વ્યાપક છે, અથવા અનેક પદાર્થો મળીને એક અદ્વૈત બ્રહ્મ છે. અર્થાત અદ્વૈત બ્રહ્મ બધામાં વ્યાપે છે, સર્વવ્યાપી છે. વિશ્વમાં બીજી કોઈ વસ્તુ જ નથી જે પણ કોઈ છે, અદ્વૈત બ્રહ્મ નામની વસ્તુના જ અંશો છે એમ એમનું કહેવું છે. પંડિતજી આ વાતનો નિષેધ કરે છે. અને એ વાતનો નિષેધ અનેક પ્રકારે અદ્વૈત બ્રહ્મ માની શકાય એ બાજુથી રજૂઆત કરી અને એનું ખંડન અહીંયા કર્યું છે. જે આ અદ્વૈત બ્રહ્મ છે સર્વવ્યાપી છે અને સર્વ સૃષ્ટિનો કર્તા છે. એ બે પ્રકારની જે માન્યતાઓ ગીતા આદિમાં અને ગ્રંથોમાં એ માન્યતાઓનું બહુ પોષણ કરવામાં આવ્યું છે. અને એ વાત જૂઠી છે એમ અહીંયા સિદ્ધ કરી રહ્યા છે. એમાં સૌપ્રથમ સર્વવ્યાપીપણાનો નિષેધ કર્યો છે. પહેલા તો એક જ વાતમાં પ્રહાર કરીને વાતને ઉડાવી કે અદ્વૈત નામની કોઈ વસ્તુ જ નથી. ફટાક દઈને એવું કોઈ અદ્વૈત નામની કોઈ અલગ સત્તા હોય અને બધામાં વ્યાપે તો પછી આ બધી પૃથક પૃથક વસ્તુઓ દેખાય છે, પૃથક પૃથક વસ્તુઓ જણાય છે, એનો શું અર્થ છે? એવી અનેક રીતે આપણે ગઈકાલના વ્યાખ્યાનમાં અનેક ઉદાહરણો દ્વારા
એમને એમની માન્યતા, ખોટી માન્યતા જે રજૂ કરી છે એ મતે એનું અહીંયા આપણે ચર્ચામાં લીધું હતું. એમાં અંતિમ ઉદાહરણ શું હતું ગઈકાલે, કે ઠીક છે આ અદ્વૈત બ્રહ્મ અનેક પ્રકારે આગળ કહ્યું એ તમારે ન માનવું હતું ન માનો, પણ એક આ રીતે માની શકાય. કેવી રીતે? કે આ બધા જે પદાર્થો દેખાય છે એ બધા અંગો છે અને અદ્વૈત બ્રહ્મ છે અંગી છે, અથવા અંગને ધારણ કરનારને અંગી કહે છે, અંગોના સમૂહને અંગી કહે છે, અંશોના સમૂહને અંશી કહે છે. તો આ બધા એના જ અંશ છે, એના જ અંગ છે એમ માનો. જેવી રીતે ઉદાહરણ આપ્યું હતું કે જેવી રીતે એક મનુષ્ય છે એના હાથ પગ આદિ એના અંગ છે, એમ આ બધા એના અંગ છે. ત્યાં પંડિતજીએ એને ખંડન કરતા એક વાત કહી કે જેમ શરીરના અંગોમાં પરસ્પર અંતરાલ છે, છૂટા પડી જાય છે, તૂટી જાય છે, તો એ રીતે જો આ અંગોનું અંતરાલ હોય તો પછી એ બંને એક કેવી રીતે થયા? અને અલગ અલગ હોવા છતાં એક માનો તો ભિન્ન ચીજને કઈ રીતે માનવી? એવી રીતે આ બાજુથી ન્યાયની ઓરથી તર્ક કર્યો અને કહે છે કે એટલા માટે કોઈ અંગ અંગીની વાત અહીં નથી. તો એ વાતને પોષવા માટે ઓર તર્ક મૂકે છે એમના તરફથી, અથવા એમને ત્યાં મૂક્યો હશે તર્ક કે ભલે બંને પદાર્થો વચ્ચે અંતરાલ પડી જાય પરંતુ બંનેનું જે અનુસંધાન લિંક કરે એવી એક સૂક્ષ્મ બ્રહ્મ, એ લખ્યું ને સૂક્ષ્મ રૂપ બ્રહ્મનું એક અંગ છે કે જે બંનેને જોડીને રાખે છે. તો પંડિતજી એનું પણ ખંડન કરતા કહે છે તો પછી એ તું બતાવ કે જેમાં સૂરજ ગમન કરે છે અને બંને વચ્ચે કોઈ લિંક હોય તો આખી દુનિયાએ તેની પાછળ ફરવી જોઈએ, ભમવી જોઈએ, પણ એમ તો થતું નથી એટલે એના અંગ નથી. અને જો ભિન્ન ભિન્ન છે એમ જ્યારે વાત સિદ્ધ થાય છે તો એક અદ્વૈત બ્રહ્મની સિદ્ધિ થતી નથી. આ રીતે અનેક પ્રકારે ત્યાં ચર્ચા કરી હતી. હવે કોઈ બી વાત એની સિદ્ધ થતી નથી. બધી જ વાતમાં બધા જ એના તરફથી મૂકેલા જે તર્ક છે ફેલ થઈ જાય છે, તો એક નવો તર્ક મૂકે છે. ત્યાંથી આજે આપણે પ્રારંભ કરીએ છીએ. પેજ નંબર 98, અંતિમ સેકન્ડ લાસ્ટ પેરેગ્રાફ. વળી એક પ્રકાર આ છે કે પ્રથમ તો એક હતું. સાંભળજો કેવી રીતે ગાંઠ પણ છે. પ્રથમ તો એક હતું, પછી તે એક અનેક થયું, ફરી એક થઈ જાય, ફરી એક થઈ જાય છે, તેથી તે એક છે. ઉદાહરણ આપે છે. એ બી એવું નથી કે એ બી લોજિક આપશે, એ બી ન્યાય આપશે. એને કુતર્ક તો હોય જ ને. એના તર્ક વગર કેવી રીતે ઉતારો? પણ કુતર્ક છે. જો સણ ઉદાહરણ આપે છે. જેમ જળ એક હતું તે જુદા જુદા વાસણમાં જુદું જુદું થયું, છતાં જ્યારે તે મળે છે ત્યારે એક થઈ જાય છે. તો પછી એ રીતે અદ્વૈત બ્રહ્મ માનવામાં શું પ્રોબ્લેમ છે? એક જલનો સમૂહ છે, એ જલના સમૂહને આપણે અલગ અલગ વાસણમાં એને આપણે લઈ શકીએ છીએ. તો જુદું થઈ ગયું. પહેલા એક હતું, પછી જુદું થઈ ગયું, વળી પાછું એક થઈ ગયું, વળી પાછું એ જલના સમૂહમાં એને સમર્પિત કરી દો તો એક થઈ ગયું. તો એ રીતે અદ્વૈત બ્રહ્મમાં પણ આવી જાતિનું કેમ માનતા નથી? એમના તરફથી તર્ક છે. ઓર એક ઉદાહરણ આપીશું. અથવા જેમ સોનાનો પાટલો એક છે તે કંકણ કુંડલ આદિ રૂપ થયો, ફરી મળીને એક સોનાનો પાટલો બની જાય છે. બને છે ને? સોનાનો એક પાટલો લો કે સોનાનું એક બંધ લો, બિસ્કિટ લઈ લો આજના સમય પ્રમાણે, તો એ અનેક 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 દાગીનાઓ એને બને છે. અને વળી પાછા એક દાગીનાને એક બંધ બાજુ તરીકે એને બનાવી શકાય છે. તો એ રીતે અદ્વૈત બ્રહ્મમાં પણ સિદ્ધ થઈ શકે છે. કેમ ના થાય? એમ એ લોકોનું કહેવું છે. જો તેમ બ્રહ્મ એક હતું પણ પાછળથી અનેક રૂપ થયું, વળી તે એક થઈ જાય છે, તેથી એક જ છે. એટલે અમે તો આ બધા જે અંશો આના છે એ પ્રમાણે અમે માનવામાં અમારી વાત તો સાચી છે. પંડિતજી એનું તોડ આપે છે. એ પ્રમાણે એક પણ માનવામાં આવે તો જ્યારે અનેક રૂપ થયું ત્યારે તે જોડાયેલું રહ્યું કે ભિન્ન થયું? હેલાવે ને તરત જ પ્રહાર કરે છે કે ભાઈ ઠીક છે, જ્યારે એક પણ માનવામાં આવે તો જ્યારે અનેક રૂપ થયું ત્યારે જોડાયેલું રહ્યું કે ભિન્ન ભિન્ન થયું? એમ પૂછે પ્રશ્ન. જો જોડાયેલું છે પેલો પક્ષ, જો જોડાયેલું છે એમ તમે કહેશો તો પૂર્વક દોષ આવશે. આગળની જ વાત લીધી, કેમ કે એને આગળનો જ સહારો લીધો છે. કયો દોષ આવશે? કે જો જોડાયેલું હોય તો એ જાય ત્યાં બધું જાય કે ના જાય?
હે ને? એક આમ હાથ ખેંચીએ તો પછી બધા આખો મનુષ્ય સાથે આવે કે ન આવે? એમ કહે આપણે બધી જોડાયેલી હોય ખુરશી, તો એક ખુરશી ખેંચે તો બધી ખુરશી સાથે આવી જોઈએ કે ના આવી જોઈએ? એ રીતે તો કે એવું તો કંઈ ભાસતું નથી, આગળ કહેશે. અથવા એ દોષ આવશે કેમ કે એવું કંઈ બનતું નથી. તથા જો ભિન્ન થયું કહેશો તો તે વખતે એક પણ ન રહ્યું. અગર જો તમે કોને એ વખતે ભિન્ન થાય છે તો એક પણ ક્યાં રહ્યું? બહુ સરળ છે, કોઈ એવી કોઈ કઠિન નથી. પરંતુ આ વાતને લઈને કેવી મોટી મોટી ધારણાઓ ચાલે છે. બધું એક છે, બધા પદાર્થોને એક માનીને એક ભ્રમ સિદ્ધ કર્યું છે. અને સ્વતંત્રતા પસંદ નથી. બોલો કેવી વસ્તુ છે એમ. અત્યારે તો બધું ચાલી રહ્યું છે ને, ટ્રમ્પ મોકલી આપે છે ને બધાને ઇન્ડિયા. કેટલી પરાધીનતા છે આજે, એ લોકોને બી કેટલો ભય છે. અને જે ભેદ છે દ્વૈતપણે જે કારા ગોળાનો, એ તો આજે બી છે, એના બધો ભેદ છે. કેટલી બધી વસ્તુ ચાલે છે. ચૈતન્ય સ્વરૂપે જોઈએ તો કોણ કારો ને કોણ ગોળો? બધા સમાન છે, બધા સમાન છે, એક સ્વભાવથી બધા સમાન છે. પરંતુ બધા જ જીવ, બધા જ વસ્તુનું પૃથક પૃથક છે. આ બંને વસ્તુઓ એક સાથે કહેવામાં આવે છે. જો આગળ કહે છે, વળી જલ સુવર્ણ આદિકને ભિન્ન હોવા છતાં પણ એક કહેવામાં આવે છે. બરાબર, એક કહેવામાં આવે છે. કઈ અપેક્ષા? પણ એ તો એક જાતિ અપેક્ષા કહેવામાં આવે છે. એટલે માન લો કે ભાઈ અહીંયા બંગડી હોય, 4 પહેરી હોય, તો 4 છે કે 1 છે? તો છે તો 4 બંગડી, પરંતુ 4 સોનાની જે અપેક્ષા એક કહેવામાં આવે છે. પણ એ તો પૂતગલમાં તો એ રીતે એક કહેવાનું સંભવ છે. પણ એ તો અનેક પ્રકારના પદાર્થો છે, તો એક જાતિ અપેક્ષા ત્યાં એક કહો પૂતગલમાં, જલમાં અને જે સોનામાં, તો એટલું સમજમાં આવે છે. પરંતુ એ કહે છે જો, પરંતુ અહીં તો સર્વ પદાર્થોની જાતિ એક ભાસતી નથી. તો કેવી રીતે એક એના અંગ હોય? વસ્તુ અચેતન હોય અને ચેતન એના અંગ હોય, અથવા ચેતન વસ્તુ હોય અને અચેતન એના અંગ હોય. શરીર આપણા અંગ છે કે નહીં? શરીર કોના અંગ છે? આગળ તો બહુ વાતો આવવા વાળી છે. શરીર એક માયા છે અને આત્મા એક ચૈતન્ય છે. ઘણી બધી ચીજો છે. હે, ખોટી માન્યતા માનીએ છીએ. ગઈકાલે આનો ઘણો વિસ્તાર કર્યો હતો કે જે શરીર છે એ કોનું અંગ છે? પૂતગલનું અંગ છે કે ચેતનનું અંગ છે? અને આપણે ચેતન છીએ કે અચેતન છીએ? તો એ આપણું અંગ કેવી રીતે થયું? અને આપણે તો પોતાનું અંગ માનીને બરાબર સાચવીએ છીએ. શરીરવાળી તો પૂતગલ રૂપે જ રહે, હે ને? અચેતન ચેતન બનવા તૈયાર નથી. અરે એક અચેતન બીજા અચેતન રૂપે થતું નથી, તો એક ચેતનનું અંગ થઈ જાય અને ચેતન રૂપે થઈ જાય. અને અહીંયા તો કહે છે કે બધા થઈને એક બ્રહ્મ છે. એ બધું થઈને એક બ્રહ્મ, અદ્વૈત બ્રહ્મ છે. તો કહે છે તો એ લોકો તો બીજા દ્રવ્યોની સત્તા માનતા જ નથી, અને જુદા જુદા દેખાય છે છતાં માનતા નથી. અને બધી જ વસ્તુ જુદી જુદી દેખાય છે ને છતાં એ તો એમ જ કહે છે કે એના જ અંશ છે. એ બધું થઈને એક અદ્વૈત બ્રહ્મનું જ રૂપ છે. એના બધા બહુ રૂપ છે, અનેક રૂપે આ એ રૂપે થાય છે. તો કેવી રીતે થાય? એ બ્રહ્મ જે છે, બ્રહ્મ એટલે આત્મા, એક અદ્વૈત બ્રહ્મ છે, અનાદિ અનંત છે. પાછો એમ કહે છે આત્મા તો અદ્વૈત બ્રહ્મ, આપણે બી આત્મા અદ્વૈત બ્રહ્મ છે, અનાદિ અનંત છે. પરંતુ આપણે તો એવું નથી માનતા કે એક જ છે બાકી બધા નથી. હે ને? બ્રહ્મ સત જગત મિથ્યા એવું નથી માનતા આપણે ત્યાં. આપણે ત્યાં બી એક બ્રહ્મ છે, અનાદિ અનંત છે, સત છે, બધું માનીએ છીએ. પણ એક આત્માને માનીએ છીએ. પણ એનો અર્થ એવું થોડી છે કે બીજા કોઈ છે જ નહીં. તો કે ના, તો બીજી કોઈ ચીજ છે જ નહીં, માને છે. અહીંયા તો કેટલું સરસ કહ્યું છે કે ભાઈ તું અનેક પદાર્થોને તું બધા બંને વચ્ચે લિંક રીતે બી માને. જેમ પાણી જુદું થઈ જાય છે ને પછી એક થઈ જાય છે, તો પછી એક માનો ને. તો કહે છે કે એક સાથે રહે એનો અર્થ એ થોડી છે કે એક થઈ જાય. સમૂહવાચક સંજ્ઞાની અપેક્ષા એક જલનો સમૂહ ને એક સમુદ્ર નામ આપી બી દેવાય. પણ એનો અર્થ એવો થોડી છે કે બધું એક થઈ જાય. અથવા એનો અર્થ એવું થોડી છે કે કોઈ અદ્વૈત બ્રહ્મ નામની વચ્ચે જોડાણ છે અને એનો જ અંશ છે અને એની જ આ વસ્તુ નથી. આગળ આવ્યું હતું ને ગ્રહિત મિથ્યાત્વમાં, જલને શું કામ પૂજા કરે છે બધા? કેમ કે એમાં અદ્વૈત નામનો બ્રહ્મ છે, વ્યાપક છે. પાણીની પૂજા થાય છે ને, ગંગા નદીની પૂજા થાય છે, જલની પૂજા થાય છે, પેડની પૂજા થાય છે.
પછી એ તો પાપીની પૂજા કરો, એમાં બી અદ્વૈત બ્રહ્મ વ્યાપક છે. પાપીમાં બી વ્યાપક છે કે નહીં? તો કરવા વાળા કરે છે ને, ક્યાં નથી કરતા? કારણ આજે તો જોરદાર સિદ્ધાંત ચાલે ને, વ્યાપ્ય વ્યાપક પણ ક્યાં લાગે? બે દ્રવ્યો વચ્ચે કરતા કર્મ ત્યારે સિદ્ધ થાય કે એની વચ્ચે વ્યાપ્ય વ્યાપક પણ હોવું જોઈએ. આ મૂળ આધાર, એના પર આખો કરતા કર્મ અધિકાર ચાલશે આપણો. અને હવે આના પછી જે ષષ્ઠીનો કરતા જે આવે છે ને, એમાં બી કરતા કર્મનું અજ્ઞાન સિદ્ધ કરશે. અહીંયા આજે એક અદ્વૈત બ્રહ્મ છે, એ ષષ્ઠીનો સર્જનહાર છે. આખી સૃષ્ટિ એની બનાવી હે ને, અને એને ચલાવી. બનાવે બી એ છે, ચલાવે બી એ છે. ગજબ છે ભાઈ, હે ને. આખી સૃષ્ટિ બનાવે છે, ચલાવે છે, હે ને. આ બધું એ ઇંતજામ કરે છે. અદ્વૈત બ્રહ્મ નામ છે ને, એ બધું ઇંતજામ કરે છે. આ બધું ચીનુભાઈ રોટલાનો ઇંતજામ તમે નથી કરતા, તો આપણામાં કહીએ છીએ ને, રોટલાનો ઇંતજામ આપણે નથી કરતા. કોણ કરે છે? પુણ્યનો ઉદય કરે છે. અરે પુણ્યનો ઉદય તો નિમિત્ત છે, એ સ્વયં એ રીતે પરિણમે છે. પૂરી વાત તો આ રીતે એટલે આપણા માટે પુણ્ય ભગવાન છે. પુણ્યની સામે હાથ જોડીએ છે કે નહીં? ભાઈ એ તો ક્યાંય ને ક્યાંય અંદરમાં ગ્રંથિઓ ભ્રમણાઓ તો ક્યાંય ને ક્યાંય ભરાયેલી છે. એટલે આ કાર્ય થતું નથી. કયું કાર્ય? નિરાંતનું, નિરાકુલતાનું, શાંતિનું. જીવ બેચેન રહે છે, ડિપ્રેશનમાં રહે છે, અને એને લઈને આવી કોઈ એવી જમાત મળી જાય તો એમાં એનો મેમ્બર બની જાય છે કે આ વાત સાચી છે, આપણે છોડી દો એના ઉપર, એ કરશે. આપણે કરવાનું શું છે? ખાલી આસ્થા રાખવાની છે, હે ને. આપણે તો શું રાખવાની છે? આસ્થા રાખવાની છે. ઘણી વાર આ જયારે અધિકાર વાંચતા હોઈએ છે ત્યારે એવું લાગે કે આખી દુનિયામાં ખરેખર મિથ્યાત્વનું રાજ ચાલે છે, હે ને. આ સંસારમાં તો મિથ્યાત્વ જ રાજા કહેવાય છે. આપણે એનું જ રાજ ચાલે છે. આ જેટલું ઇકોનોમિક દ્રષ્ટિ બી વિચારીએ ને, જે કોઈ કોમર્સ સ્ટુડન્ટ ઘણા હશે, ઇકોનોમિક દ્રષ્ટિ પણ વિચારીએ તો જે 90% તો જે ધર્મની આસ્થા છે ને, એનાથી આજીવિકાઓ મળતી હોય. કેટલા મોટા મોટા મંદિરો ને આ ને તેની બધું બહારમાં ચાલે છે, તેમાં કેટલા લોકો વેતન મેળવે છે. અને બાકી 10% એમાં પણ મિથ્યાત્વ જ ચાલે છે ને. ધનથી સુખ મળે છે, અને બાહ્ય સામગ્રી ધનથી ખરીદી શકાય છે ને, એનાથી આપણને સુખ મળે છે. તો એને લઈને બધો વેપાર ચાલે છે. મોટું મકાન બનાવીએ તો એમાં જરા કમ્ફર્ટેબલ રહે, તો એ મકાન બનાવવા માટે રૂપિયા ખર્ચવા પડે ને એના. એટલે કેટલા લોકો મિથ્યાત્વને લઈને આ બધું ચાલે છે આખી દુનિયા. તો ભાઈ મને ખ્યાલ નથી આવતો કે આ અપરાધ સેનામાં કોઈ જાતે સુખ મળતું નથી. જો અહીંયા કહે છે કે તેથી એક જાતિ કેમ કહેવાય? ફરીથી વાંચું છું. વળી જલ સુવર્ણાદિક ભિન્ન હોવા છતાં પણ એક કહેવામાં આવે છે. પણ એ તો એક જાતિ અપેક્ષા કહેવામાં આવે છે. પરંતુ અહીં તો સર્વ પદાર્થોની જાતિ એક ભાસતી નથી, કારણ કે તેમાં તો કોઈ ચેતન છે તથા કોઈ અચેતન છે ઇત્યાદિ અનેક રૂપ છે. તેની એક જાતિ કેમ કહેવાય? એના અંગ, એક અંગ તો એની જાતિના જ હોય ને. કે ભાઈ એ જો વ્યાપે વ્યાપકની આપણે વાત લીધી ને, કે ભાઈ જે વસ્તુ એમાં કોણ વ્યાપે? દાગીના જે બને છે, દાગીના જે અનેક પ્રકારના બને છે, એમાં સોનું વ્યાપે છે, તો એમાં બીજો અદ્વૈત બ્રહ્મ ક્યાંથી વ્યાપે? ખ્યાલ આવે કે નહીં? એમ અહીંયા કહે છે. જો એ પ્રમાણે જાતિ અપેક્ષા પણ એક પણ માનવું એ માત્ર કલ્પના જ છે. આ બધી એક જ જાતિ માનવી અને એના અંશ માનવા કલ્પના છે, એમ પહેલા કહ્યું છે. વળી એક બ્રહ્મ પ્રથમ એક હતું, પણ પાછળથી ભિન્ન થયું માનો છો, તો જેમ એક મોટો પથ્થર આદિ ફૂટી તેમાં ટુકડા થઈ જાય છે, તેમ બ્રહ્મના પણ ખંડ થઈ ગયા, તો તેને પાછા એકઠા થવા માને છે, તો ત્યાં તેનું સ્વરૂપ ભિન્ન રહે છે કે એક થઈ જાય છે? શું કહ્યું? પેલા તો એ કોઈ તૂટી ગયો કાચ, એને ટુકડા થઈ ગયા, તો એક થઈ જાય છે પાછું. અને માનો એક થઈ જાય, કોઈ બી વૈજ્ઞાનિક પદ્ધતિથી સ્કંદ બની બી જાય, આપણે ત્યાં બને છે સ્કંદો, તો સ્વરૂપ બદલાઈ જાય છે કે સ્વરૂપ એનું રહે છે? અહીંયા કહ્યું ને, જો તો ત્યાં તેનું સ્વરૂપ ભિન્ન રહે છે કે એક થઈ જાય છે? સ્વરૂપ તો ભિન્ન રહે છે ને ભાઈ. આજે આત્મા અને શરીર બંને એક અસમાન જાતિ દ્રવ્ય પર્યાય એક આખો એક પોષણ બને છે, તો એમાં કોણ કોનું સ્વરૂપ છોડી દે છે? પૂછો જરા ચેતનને અચેતનને કે તું તારું સ્વરૂપ છોડવા તૈયાર છે? મીટિંગ લો અને નક્કી કરો, એને મૂકો, એની સામે પ્રપોઝલ મૂકો કે તું તારું જડપણું છોડવા તૈયાર છે? તો કે ના, હું મારું જડપણું છોડવા તૈયાર નથી. ચેતન તૈયાર થઈ જાય પણ છોડી શકે? ચેતન તૈયાર તો થઈ જાય, એની બુદ્ધિ ખરાબ છે ને.
તો કે ના ના, હું તો મારું સ્વરૂપ છોડવા તૈયાર થઈ જાઉં ને એકદમ તારા જેવું સ્મૂથ ને કાળું ઘોરું કેસ એકદમ નમણું બની જાવ. પણ કે તું એ રીતે થઈ શકતું નથી. એ રીતે થઈ શકતું નથી એનો અર્થ ખબર છે? એમાંથી તારું કોઈ સુખ આવતું નથી. કોઈ બી બે ચીજની ભિન્નતા બતાવવા પાછળનો અર્થ એ છે. આ તો બધું એક પરાધીનતાની મામલો ચાલે છે. અદ્વૈત બ્રહ્મ જો અહીંયા કહે છે તેને પાછા એકઠા થવા માને છે તો ત્યાં તેનું સ્વરૂપ ભિન્ન રહે છે. એ કહે છે ને જલ એક થઈ જાય છે તો સ્વરૂપ તો ભિન્ન ભિન્ન રહે છે ને. હર પરમાણુનું એટમનું પરિણમન ત્યાં ભિન્ન ભિન્ન રહે છે હર સમયે. અને આખું તમે ગમે એટલો ગરમ પાણી કરો તો કેટલાક પરમાણુઓ ત્યાં એટલા ગરમ નથી થતા, કેટલાક પરમાણુ અનેક પ્રકાર ઘણા ગરમ થઈ જાય છે. તો એને પોતપોતાનું પરિણમન સ્વતંત્ર છે, પોતપોતાનું સ્વરૂપ જુદું છે, હે ને. અને બે પૂતગલની અન્યોન્ય ભાવ ક્યાં લાગે છે? હે ને, કયા દ્રવ્ય વચ્ચે લાગે છે? બે પૂતગલ દ્રવ્યની વર્તમાન પર્યાય વચ્ચે અન્યોન્ય ભાવ છે. એટલે વર્તમાનમાં ભાવ છે. સોનું અને ચાંદી બે ગમે એટલા એક સાથે રહે, હે ને, પણ એક ક્યારે ન થાય. એટલે વર્તમાન પર્યાયમાં તો અન્યોન્ય ભાવ છે, અન્ય જ રહે છે. પણ અત્યંત ભાવ કેમ ના કહ્યું? કેમ કે કોઈ પરમાણુમાંથી છૂટું પડી અને વળી પાછો કોઈ બીજા સોનાના પરમાણુમાં ભળી શકે છે, સ્કંદમાં ભળી શકે છે. એથી પરિણમન કરીને કેટલું સ્વતંત્ર પરિણમન છે એ અહીંયા કહે છે. જો તથા જો એક થઈ જો ભિન્ન રહે છે, અહીંયા લખ્યું કે જો ભિન્ન રહે છે તો ત્યાં પોતપોતાના સ્વરૂપથી તો ભિન્ન જ છે. તથા જો એક થઈ જાય છે તો ત્યાં જડ પણ ચેતન બની જાય. એને બે વસ્તુ કહી, જો ફરીથી બોલું છું. જો ભિન્ન રહે છે તો ત્યાં પોતપોતાના સ્વરૂપથી તો ભિન્ન જ છે. એ તો આપણા અભિપ્રાયની વાત આવી. તમે એમ કહો છો કે બે પદાર્થો જુદા થાય ને વળી પાછા એક થઈ જાય માને છે, તો એક માને છે તો પોતાનું સ્વરૂપ છોડી દે છે. એ પોતાનું જડ સ્વરૂપ કોઈ પરમાણુ પોતાના અનંત ગુણ અને પોતાની જે અનંત પર્યાય છે એ સ્વરૂપ છોડી દે છે. તો કે એ સ્વરૂપ નથી છોડતો, એ તો આપણો અભિપ્રાય છે, તો જય દર્શનનો અભિપ્રાય છે. એટલા માટે જે અમે કહીએ છીએ જ સત્ય છે, મતલબ વસ્તુનું સ્વરૂપ જ સત્ય છે. અને બીજું આગળ શું કહે છે? અને તથા જો એક થઈ જાય છે, તું કહે છે કે ના એક થઈ જાય છે, તો પછી શું આવશે? તો ત્યાં જડ પણ ચેતન બની જાય છે અને ચેતન પણ જન બની જાય છે. પણ એવું તો બનતું નથી. ઘણી બધી રીતે ભાઈ લોકો અહીંયા આગળ થોડા આગળ આવી જાય, પાછું બેસવાની તકલીફ પડે. વળી જો અનેક વસ્તુઓની એક વસ્તુ થઈ હોય તો કોઈ કાળમાં અનેક વસ્તુ તથા કોઈ કાળમાં એક વસ્તુ એમ કહેવું બને. પણ એમ માનતા અનાદિ અનંત એક બ્રહ્મ છે એમ કહેવું બનશે નહીં. જુઓ, એ મૂળ તો શું લાવવું છે? એ લોકો બ્રહ્મને, અદ્વૈત બ્રહ્મને માને છે અને અનાદિ અનંત માને છે. અને આ વસ્તુ ક્યાંથી છે? તો કે અનાદિથી એક જ વસ્તુ છે કે આ અદ્વૈત બ્રહ્મ અને અનંત કાળ એ જ રહેવા વાળી છે. તો અહીંયા આપણે તે બી માને છે અનાદિ અનંત આત્માને. સ્વભાવ તરીકે તો દરેક પદાર્થ અનાદિ અનંત છે, પણ બધા એક થઈ ગયા છે અને એ રીતે અનાદિ અનંત નથી માનતા. જો જબરજસ્ત તર્ક આપે છે. વળી જો અનેક વસ્તુઓની એક વસ્તુ થઈ ગઈ હોય તો કોઈ કાળમાં અનેક વસ્તુ તથા કોઈ કાળમાં એક વસ્તુ એમ કહેવું બને. પણ એમ માનતા અનાદિ અનંત એક બ્રહ્મ છે એમ કહેવું બનશે નહીં. જો તું તારી જ વાત સ્વવચન બાધિત થઈ કે ન થઈ? સ્વવચન બાધિત ખબર છે કોને કહેવાય છે? કોઈ વ્યક્તિ એમ કહે કે આજે મારે મૌન છે. શું કહ્યું? એ સ્વવચન બાધિત કથન છે. આજે મારે મૌન છે, તો બોલે છે ને, તો એનું જ કથન એની જ વાતને ખંડિત કરે છે ને. એ રીતે અહીંયા કહે છે. તો કે તું જ એમ કહે છે કે ભાઈ કોઈક વાર તો અનેક રૂપે પરિણમે છે, કોઈક વાર એક રૂપે પરિણમે છે, અને તું અદ્વૈત બ્રહ્મને અનાદિ અનંત કહે છે. હવે જો એ અનાદિ અનંતને લઈને વળી પાછી ઓર વાત કરવી છે ને કે નહીં, અનાદિ અનંત તો છે જ ને, કેમ નથી એમ? આપણે ત્યાં બી દ્રવ્ય અનાદિ અનંત છે અને એની પર્યાય ક્ષણિક છે, એ ક્ષણિક સત છે. એવી અપેક્ષાઓ અપેક્ષાઓ થોડી બતાવે છે આ લોકોને. આ તો બધું એક જ છે, તમારે માની જ લેવાનું. જો તમે કહેશો કે લોક રચના થતા વા ન થતા પણ બ્રહ્મ તો જેવું ને તેવું જ રહે છે, તેથી તે બ્રહ્મ અનાદિ અનંત છે. તે અનાદિ અનંતમાં આપણે તર્ક કર્યો, અનાદિ અનંત પર શંકા કરી, તો તું અનાદિ અનંત નહીં રહે. તારું અદ્વૈત બ્રહ્મ અનાદિ અનંત નહીં રહેતું કે કોઈ કાળે તો અનેક રૂપે થાય છે અને કોઈ કાળે એક રૂપે થઈ જાય છે. તો પછી અનાદિ અનંત ક્યાં રહે? ગયા. તો એ આપણી જેમ એ પણ જવાબ આપે છે. જો લોક રચના થતા વા ન થતા, લોક રચના થતા એટલે
આ કોઈ નવું પરિણમન થતા અથવા અન્યતા થતા ન થતા, એટલે બ્રહ્મ તો જેવું ને તેવું જ રહે છે. બ્રહ્મ તો જેવું ને તેવું જ રહે છે ને, બ્રહ્મ થોડી બદલાય છે. આપણે ત્યાં બી પર્યાય બદલાય છે અને દ્રવ્ય તો એનું એ જ રહે છે. પણ મૂળ વાત એ છે કે આપણે એક દ્રવ્યમાં ઉત્પાદિત દ્રવ્ય રૂપે ઘટાડીએ છીએ અને એમાં અનેક પદાર્થ, અનંત પદાર્થની પોતપોતાની સત્તામાં ઉત્પાદિત દ્રવ્ય ઘટાડીએ છીએ. આ તો એક જ વસ્તુમાં ઉત્પાદિત દ્રવ્ય ઘટાડે છે, એને એક જ વસ્તુ માને છે બધી ચીજને મળીને. જો એ કહે છે કે ભાઈ લોક રચના થાય ન થાય, અન્ય થાય, પણ બ્રહ્મ તો અનાદિ અનંત છે. આ મારું બ્રહ્મ કોઈ એવું નથી કે ક્ષણિક છે. ત્યાં હવે એનું ખંડન કરે છે. ત્યાં અમે પૂછીએ છીએ કે લોકમાં પૃથ્વી જળાદી જોવામાં આવે છે તે જુદા કોઈ નવીન ઉત્પન્ન થયા છે કે બ્રહ્મ પોતે જ એ રૂપ બન્યું છે? કેમ કે આ લોકોને તો છે ને કે ભાઈ આ જે છે તે બધું એનું જ રૂપ છે, એનું જ રૂપ છે એમ કહે છે. તો ફરીથી જો તર્ક કરે છે, પંડિતજી અહીંયા તર્ક કરે છે. જો બહુ કઠિન નથી, શાંતિથી સાંભળજો એને. અને માની લો કે કદાચ આટલા બધા કન્સેપ્ટ, આટલી બધી જે આપ્યું છે ને અહીંયા તોડ, એ યાદ ન રહે. એ તો વાંચે ત્યારે જ પાછું યાદ આવે, દરેકની હું હોય. પણ યાદ ન રહે તો કોઈ ટેન્શનની વાત નથી. એટલું માનવું જોઈએ કે અદ્વૈત બ્રહ્મ શું માને છે, શું માને છે? એ બધાને એક માને છે, એક માનીને અદ્વૈત બ્રહ્મ માને છે. તો એનો નિષેધ કર્યો છે મુખ્ય રૂપથી. કેમ? કેમ કે બધી વસ્તુઓ ભિન્ન ભિન્ન છે. અને જ્યાં ભિન્ન ભિન્ન છે ત્યાં જ્યારે સમજાય તો આપણે શું સાર કાઢવાનો છે એમાંથી? એનો અર્થ કે બે પદાર્થો વચ્ચે આધારાથી કર્તા કર્મ, કારણ કાર્ય, ભોગતા ભોગ્ય સંબંધ નથી. જ્યારે આ પ્રકારની આપણી બુદ્ધિ સમ્યક થઈ જાય તો જીવ પ્રતિપલ નિરાકુલ સ્વાધીન સુખ અર્થાત તો સ્થિરતાને પ્રાપ્ત થાય છે. આપણે બધું જ યાદ ના રહે, આટલું બધું યાદ બી નહીં રહે. તો જ્યારે વાંચીએ ત્યારે ખ્યાલ આવે. અને ઘણી વાર તો અટપટા કથનો લખ્યા છે, આમાંથી શું એમને અહીંયા કહેવું છે એ આપણને પકડમાં બી નથી આવતું. તો વારંવાર વાંચીએ અને ગુરુદેવશ્રીનો આધાર તો છે આપણી પાસે, એમાં એ સારા કરી દેશે તો એનાથી આપણને આ વાત પકડીમાં આવે છે. જો શું કહે છે? હા, શું કહે છે? લોક રચના તો કોઈ બી રીતે થાય યા ન થાવ, અન્યથા થાવ, જે રીતે થયું એ થાય, પણ મારું જે બ્રહ્મ છે, અદ્વૈત બ્રહ્મ છે, એ તો અનાદિ અનંત છે. તો તરત જ અહીંયા ખંડન કરવા માટે અપેક્ષા મૂકે છે. ત્યાં અમે પૂછીએ છીએ કે લોકમાં પૃથ્વી જળાદી જે જોવામાં આવે છે તે જુદા જુદા કોઈ નવીન ઉત્પન્ન થયા છે? સૃષ્ટિ તો નવી જ બનાવી છે ને કોઈએ. આ સૃષ્ટિ અનાદિ અનંત છે કે નવી બનાવી છે? ત્યારે સંભાળીને કહેજો ભાઈ. આ મંદિરને કેટલા વર્ષ થયા? હમણાં જ કહી ને વર્ષગાંઠ. તો 16 વર્ષ થયા તો પછી અનાદિ અનંત ક્યાંથી થયું? બરાબર, 16 જ વર્ષ થયા ને. તો અનાદિ અનંત કેવી રીતે ઘટે છે પછી? અચ્છા, અનાદિ અનંત વિશ્વ અનાદિ અનંત છે આપણે ત્યાં બી કહે છે. વિશ્વ અનાદિ. કેમ વિશ્વ અનાદિ અનંત કેમ છે? કેમ કે વિશ્વ એને કહે છે કે દ્રવ્યોના સમૂહ. બરાબર છે. અને એ જે એમાં દ્રવ્યો છે એ બધા કેવા છે? અનાદિ અનંત છે. એટલે વિશ્વ અનાદિ અનંત છે. તો આ દ્રવ્ય નથી, આ અનેક દ્રવ્યની એક પોઝિશન છે. પણ એમાં રહેલા જે દ્રવ્યો છે એ તો અનાદિ અનંત છે. જો આપણે પૂતગલ દ્રવ્ય આવ્યું નથી ને એટલે આ તો એક અવસ્થા, સિચ્યુએશન બની છે. પણ જેની સિચ્યુએશન બની છે એ પદાર્થ અનાદિ અનંત છે. અને નવી નવી સિચ્યુએશન રૂપે એના સ્વકાલમાં જે થવાનું હોય એ પ્રમાણે જ પરિણમે છે. એમાં બી કોને બનાવ્યું આ મંદિર? એ નીકળી ગયું. ખ્યાલ ને ભાઈ? 16 વર્ષ પહેલા જયેશભાઈ આ બોરીવલી મંડળે બનાવ્યું કે કોણે બનાવ્યું આ મંદિર? તો કહે છે કે આ મંદિર જે બન્યું છે, આ નવી રચના થઈ છે, એ રચના તો એ પરમાણુઓની સ્વયં સંચાલિત, સ્વયં રચિત વાસ્તવમાં પર્યાય છે. એના સ્વકાલમાં થઈ છે અને આગળ જે પ્રમાણે એના ક્રમમાં છે પ્રમાણિત થશે. તો આ પર્યાય છે, પર્યાય ક્ષણિક છે. અને જેની પર્યાય છે એ પદાર્થો ત્રિકાલ છે. તો એ રીતે આપણે ત્યાં બી વિશ્વ અનાદિ અનંત કહે છે. હે ને? જો અહીંયા એની પાછળ અમારી ભાવના હતી બનાવવાની. હે? એની પાછળ મંદિર બનાવવાની ભાવના. ભાવનામાં ભાવના થાય છે, મંદિર નથી બનતું. ભાવના થઈ છે, કોણ ના પાડે છે? પણ ભાવનાથી મંદિર બન્યું છે એ વાત ખોટી છે. હે ને? અને ભાવનાથી શું બન્યું છે? તો કે કર્મ બંધ થયું છે એના નિમિત્ત એક ખ્યાલ આવે.
અને કદાચિત તમારી ભાવના અથવા રાગ અથવા ઈચ્છા સહિતનો ઉપયોગ એમાં નિમિત્ત કહો તો કહો, પણ મંદિરનો કરતા પરમાત્મા. ગુરુદેવની સ્ટાઇલ આ શીખવાડી જ આપણને, કેટલું જોરદાર છે ભાઈ. એને સમજવા, અને એમ જ છે એમ જ. હા જોરદાર છે. અરે આજે કલશ ચાલે છે, સમજવા નાટક નથી, કલશ ચાલે. એમાં વ્યાપે પણ ક્યાં ઘટાડ્યું એમ કેવું છે. વિકલ્પમાં કોણ વ્યાપે છે? ના પાડી અહીંયા શરૂઆતમાં કે વિકલ્પમાં કોણ વ્યાપે છે? તો કે પૂદગલ, હે ને? અને જ્ઞાનમાં, વિકલ્પના જ્ઞાનમાં કોણ વ્યાપે છે? તો કે જીવ વ્યાપે છે. એટલે જ્ઞાનનો કરતા જીવ છે, વિકલ્પનો કરતા પૂદગલ કર્મ છે. નિમિત્ત નૈમિત્તિકની અપેક્ષા. આગળ જઈને વાત ફરી જશે, ધ્યાન રાખજો. કદાચ નેક્સ્ટ રવિવારે ફરી જશે. શું વાત ફરી જશે ખબર છે? અજ્ઞાનીની અપેક્ષાએ રાગાદિમાં જીવ વ્યાપે છે, પણ પૂદગલ કર્મમાં તો જીવ વ્યાપતો જ નથી. પૂદગલ કર્મનો કરતા તો જીવ નથી, પણ અજ્ઞાન અપેક્ષાએ પોતાનું સ્વરૂપ ભૂલીને રાગાદિનો કરતા એમાં આત્મા વ્યાપે છે, અજ્ઞાનીનો આત્મા વ્યાપે છે. એટલે વચ્ચે વ્યાપક કરી આખી વાત ફરશે. અથવા એ પોતાને રાગાદિ કરતો જે કરે છે એનો કરતા થઈને કરે છે, એટલા માટે અજ્ઞાન છે. રાગાદિ થવું અજ્ઞાન નથી. રાગાદિનો કરતા થવું, રાગાદિ જે કરે છે એનું કરતા થવું એટલે કરવા લાયક માનવું, હે ને? આખો કરતા કર્મ અધિકારમાં જે કરતા કર્મનું અજ્ઞાન આ છે. રાગાદિ તો ચારિત્ર ગુણનો વિભાગ છે, અને કરતા કર્મનું અજ્ઞાન, કર્તૃત્વ બુદ્ધિ એ શ્રદ્ધાની ભૂલ છે. એટલે રાગાદિ ભાવ તો જ્ઞાનીઓને હોય છે, અને આપણે ગુણસ્થાન ભણીએ છીએ તો 10મા ગુણસ્થાન સુધી તો અબુદ્ધિપૂર્વક રાગ હોય છે, અને રાગને લઈને અજ્ઞાની સિદ્ધ કરશો તો 10મા ગુણસ્થાન વાળા જીવ અજ્ઞાની થઈ જશે. કેટલી બધી વાતો આવે રાજભાઈ, બહુ ધીરજથી સાંભળજો ભાઈ, હે ને? થોડું કઠિન પડતો હશે 7નો પીરિયડ અને હવે 5મો અધિકાર, હે ને? પણ બહુ આપણે ભાવાસનની રીતે કરી રહ્યા છે, સમજવું તો પડશે. એકવાર કાને તો પડવા દો, એકવાર શબ્દોને. એટલે કાલે શુક્લ ધ્યાનનો વિકાસ બહુ વિસ્તાર નતું કર્યું મેં. સામાન્ય 4 ભેદ કહીને જેટલું પરિચય તો કરવું પડે. નહીં તો વ્યાખ્યામાં એમ આવ્યું કે શુક્લ ધ્યાન એને દ્વારા મુનિરાજ પૂરી સાધના કરે છે અને કર્મોને ખરાબે છે. શુક્લ ધ્યાન શું છે, શું આપણને ખબર જ નથી. તો થોડુંક તો આપણને પરિચય કરવો પડશે. જો અહીંયા શું કહે, જો હે ને? તું એમ કહે છે કે ભાઈ બ્રહ્મ તો અમારું અનાદિ અનંત છે, અને એ બધી રચનાઓ જે થાય છે એનાથી એ રચના થાય કે ન થાય. તો અહીંયા કહે છે, ત્યાં અમે પૂછીએ છીએ કે લોકમાં પૃથ્વી જળાદી જોવામાં આવે છે તે જુદા કોઈ નવીન ઉત્પન્ન થયા છે? પેલા એ કે નવા બન્યા છે કે બ્રહ્મ પોતે જ એ રૂપે બન્યું છે? 2 પ્રશ્ન એક જ માં 2 અપેક્ષાઓ પૂછી છે એમને. આવું જો બંનેનો જો તોડ આપે છે. જો જુદા જુદા નવીન ઉત્પન્ન થયા હોય તો એ સ્વયં ન્યારા થયા, અને બ્રહ્મ પણ ન્યારું થયું. જો અલગ અલગ જે ઉત્પન્ન થયા હોય તો પછી તું બ્રહ્મ એમાં વ્યાપે છે, એ વાત ક્યાંથી રહી? એ વાત જૂઠી છે. તો સર્વવ્યાપી અદ્વૈત બ્રહ્મ ન થયું. અને વળી જો બ્રહ્મ પોતે જે પૃથ્વી જળાદી રૂપ થયું છે, તો કોઈ વેળા એ લોકરૂપ અને કોઈ વેળા બ્રહ્મરૂપ થયું, પણ જેવું ને તેવું કેવી રીતે રહ્યું? અને ધ્રુવ કોને કહે છે? એવું ને એવું રહે. તો આપણે ત્યાં અપેક્ષાથી, સ્યાદવાદથી, કેટલી સ્યાદવાદનો કેટલું મહિમા આવે, અનેકાલનો કેટલું મહિમા આવે, હે ને? આ જે સોનું એનું એ રહી અને અનેક આકાર રૂપે પરિણમે છે, એવું દ્રવ્ય ગુણ પર્યાયથી વસ્તુ અખંડ છે. કેટલું જોરદાર સ્વરૂપ છે. ક્યાંય ભૂલ નથી આવતી આપણને. આ ખરેખર આ અધિકાર સાંભળીને આપણને સ્યાદવાદનો અનેકાલનો મહિમા આવે. અનેકાલનો મહિમા આવે એટલે સર્વગી ભગવાનનો મહિમા આવે. સર્વગી ભગવાનનો મહિમા આવે તો સર્વગી સ્વાભાવિક ભગવાન આત્માનો મહિમા આવે. અપેક્ષાઓ નથી ને એમને ત્યાં. તો જો તો બ્રહ્મરૂપ થયું, પણ જેવું ને તેવું કેવી રીતે રહ્યું? તમે કહો છો કે એવું ને એવું રહે છે, કેવી રીતે રહ્યું? હે ને? કેમ કે તમે એમ કહો છો કે જે બ્રહ્મ છે ને, અદ્વૈત બ્રહ્મ સ્વયં એ રૂપે થઈ જાય છે. આ બધા બહુ રૂપ જે દેખાય છે ને, અનેક રૂપ દેખાય છે, એ રૂપે કોણ થયું છે? બરાબર. અહીંયા આપણે ત્યાં તો કહે છે કે, અથવા જૈન શાસ્ત્રમાં સાચા સત્યભાગમાં તો કહે છે કે આત્મા પર્યાયની અપેક્ષા અનેક રૂપ થાય છે, પણ એ સ્વયં સ્વભાવ તો એ રૂપે ક્યારે થતો નથી. અને તમે તો એમ કહો છો કે અદ્વૈત બ્રહ્મ જે બધામાં વ્યાપી ગયો છે, બહુ રૂપ ધારણ કરે છે, એના જ અંગ છે, એમાં વ્યાપક શબ્દ પડ્યો છે, એ રૂપે થઈ જાય છે. પહેલા દિવસે લીધું હતું ને,
કેવલ જ્ઞાન લોકાલોકમાં વ્યાપક છે, તો આપણે ત્યાં વ્યાપકનો અર્થ જાણવા રૂપે કહ્યું છે. જાણવાની મતલબ કે એક પ્રકારની સ્વચ્છતાને મુખ્ય કરીને કહ્યું છે. અહીંયા એ રીતે નથી કહ્યું. અહીંયા વ્યાપક એટલે એ રૂપે થઈ ગયું છે, એટલે એ પોતે જ એ રૂપે પરિણમે છે. જો તું એ રૂપે પરિણમી જાય છે તો અનેક જાતિઓ છે, તો ક્યારેક ચેતન રૂપે પરિણમી જાય ને ક્યારેક અચેતન રૂપે પરિણમી જાય, તો પછી તું એવો ને એવો અદ્વૈત બ્રહ્મ ક્યાં રહ્યો? અભેદ એક અખંડ વસ્તુ ક્યાં રહી? તો કે એ ભૂલ આવી જાય છે. અને જો નવીન રચનાઓ થઈ, એમ કહે છે કે આ બધી નવીન રચનાઓ થઈ, તો પછી તારું સર્વવ્યાપકપણું ક્યાં ઠર્યું? હે ને? તો પછી એ બધી રીતે તારી જે પણ માન્યતાઓ છે કેવી છે, ખ્યાલમાં આવે છે કે નહીં? હે ને? એટલે કહ્યું તો થોડુંક વાંચીને આવજો. આમ કોઈ કઠિન નથી, હે ને? પણ એનો જે મર્મ છે બહુ કઠિન છે. લુકમાં એ વાત ચાલે છે, એ તો એનો પક્ષ મૂકે ને, વ્યક્તિ જે પક્ષમાંથી આવતો હોય તો એનો પક્ષ મૂકે જ મૂકે. ઘણી વાર ચર્ચા થયા પછી નિષ્કર્ષ શું આવે છે ખબર જયેશભાઈ? કઈ વાર બન્યું છે એટલે ઘણી વાર ગુરુદેવ શીખે છે બરાબર છે કે ભાઈ સામેવાળાને ગરજ હોય ને આ સમજવું હોય તો વાદ વિવાદમાં ઉતરવું, બાકી ન ઉતરવું. સરવાળે કદાચ એને તત્વની વાત બેસે બી ખરું, પણ કે છે કે ભાઈ બધી વાત બરાબર છે, પણ અમને તો અલ્લાહનો હુકમ છે બસ, એટલે અમે તો બસ બધું પાણી ફેરી વળે તો શું મતલબ રહ્યો? તમે જોઈ લેજો ચર્ચા જ્યારે બી થાય ત્યારે એન્ડમાં તો બધી વાત તમારી સાચી છે, પણ અમારે તો પ્રથા આ છે, ઘરમાં કુટુંબે પરદાદા હોય ને જે પુરખોએ જે કર્યું છે એ પ્રમાણે તો કરવું જ પડે, હે ને? તમારી વાત સાચી છે, એ રીતે કહીને પાછું એ ગ્રહણ કરે છે. જલ્દી નથી બેસતું ભાઈ. પક્ષ જે માનવો ને, પક્ષ પલટો કરવો ને બહુ મોટી વાત છે, હે ને? સામાન્ય ચર્ચા નથી, સામાન્ય મતલબ વાત નથી. જે જન્મથી તમને કોઈ કહ્યું મા બાપ આ તારા ભગવાન, આ તારા ભગવાન, અને પછી ભગવાન બદલવા ને એ બહુ મોટી વાત છે. બદલી જોજો જરા. એને કોઈ એને બહુ મોટી છાતી જોઈએ, બહુ સત્યનો આગ્રહી જોઈએ, એવા ગુરુદેવ શ્રી કહ્યું કે પૂરું બદલી નાખ્યું. આખો સમાજ કહે કે નહીં, કે સત્યનો સ્વીકાર છે. હું અહીંયા જન્મ્યો એટલે આ સાચું એમ નહીં, હે ને? આ સંપ્રદાયમાં હું જન્મ્યો એટલે અમારું સાચું એમ નહીં, સાચું એ અમારું એ સાચું એમ નહીં. હેલા કે નહીં? તો એ જીવ બહાર તરી જાય અને સત્યનો નિર્ણય કરવા જેટલું આપણો સક્ષમ છે. અને આપણી પાસે તો સત્યનો નિર્ણય કરવા માટે અનેક પ્રકારની અહીંયા ગાઈડો ઉપલબ્ધ છે, આ શાસ્ત્રો ઉપલબ્ધ છે, માર્ગદર્શન ઉપલબ્ધ છે. હવે આપણા હાથમાં છે નહીં. આ તો આપણે તો દુનિયાનું જે થવું હોય એ થાય. આપણે ખાવું પીવું મજા કરવું, પુણ્ય રેલમ છેલ કરે છે, રૂપિયા ધન આદિ આવે રાખે છે, ઇજ્જત ઘણું છે. કોણ સમજે કે આત્મા જુદું છે ને દેહ જુદું છે ને શું કરવું છે જુદું સમજીને હશે તો હશે. આ છે આ કયું અજ્ઞાન કહેવાય છે ને, જે અજ્ઞાનના ભેદ કર્યા હતા ને, સંશય વિપર અનધ્યવસાય. સૌથી વધારે અનધ્યવસાય ચાલે. આપણે શું કામ હોય તો એ પંડિતોનું કામ છે. એ સમજે કે દેહ જુદો ને આત્મા જુદો ને આ. આપણે તો જે ચાલે છે ચાલવા દો, એટલું પ્રમાદ રાખે છે, છકી જાય છે. શૈલેષભાઈના શબ્દમાં તો સાતાના જ્ઞાનમાં ઊંઘી જાય એમ કહે વારંવાર. આ રીતે છે. હવે આગળ કહે છે ક્યાં આવી તો ત્યાં જયારે આપણે સિદ્ધ કર્યું કે ના ના તારું બ્રહ્મ પાછું એનું એ તો ના રહ્યું, એ તો બદલાઈ ગયું. તું કે તું તો એમ કહે ને એ રૂપ થઈ જાય છે, રૂપ થઈ જાય છે, હે ને? તો એ કહે છે આગળ જો એનો બચાવ કરવા માટે એક ઓર અપેક્ષા મૂકે છે. સાંભળજો. ત્યારે તેઓ કહે છે કે સમસ્ત બ્રહ્મ તો લોકરૂપ થતું નથી, સમસ્ત લોકરૂપ થતું નથી આખું બ્રહ્મ તો, પણ તેનો કોઈ એક અંશ જ થાય છે. એમ કહે છે એનો એક અંશ જે છે ને એ રૂપે થાય છે, આખું બ્રહ્મ નથી થઈ જતું. એ રીતે કહે છે આ લોકો. એ રીતે એમને તર્ક મૂક્યો કે નહીં બ્રહ્મ તો એની રહે પણ એક અંશ એ રીતે થઈ જાય છે. તેને અમે કહીએ છીએ કે જેમ સમુદ્રનું એક બિંદુ વિસ્તૃત થયું હોય તે સ્થૂળ દ્રષ્ટિ વડે તો દેખાતું નથી, એને ભલે આપણી આંખો જોઈ ના શકે, પરંતુ સૂક્ષ્મ દ્રષ્ટિએ જોતા એક બિંદુ અપેક્ષાએ પણ સમુદ્રમાં અન્યથાપણું તો થયું ને. એ કહે છે કે નહીં એનો એક અંશ છે. માનો કે અદ્વૈત બ્રહ્મ તો ચેતન છે, બ્રહ્મ એટલે આત્મા છે, પણ એનો એક અંશ છે ને અચેતન થઈ જાય છે. તો અન્યથા રૂપ થયો કે ના થયો આનો એ છે. અને ખરેખર લોજિક તો એક અંશે રૂપે થાય તો આખું દ્રવ્ય રીતે થઈ શકે કે ના થઈ શકે? તો પછી તું જે કહે છે એ વાત કોઈ બી રીતે અદ્વૈત બ્રહ્મ કરીને કોઈ ચીજ છે સિદ્ધ થતી નથી. તેમ જો બ્રહ્મનો એક અંશ જુદો થઈ લોકરૂપ થયો હોય, લોકરૂપ એટલે અન્યરૂપ થયો હોય, અચેતન રૂપ થયો હોય, તારો એક અંશ ઝેર રૂપ થયો હોય, તારો એક અંશ હતો, અન્યથા પણ ઘટ્યું કે ના ઘટ્યું,
જ્યારે અન્યથા પણ ઘટ્યું તો તું એકરૂપ ક્યાં રહ્યો? અચ્છા, આપણા પર્યાયમાં જે રાગ છે તો આત્મા રાગી થયો કે ના થયો? આત્માને રાગી કહેવાય છે કે એટલા માટે નહીં આવી ગયા આપણે ત્યાં, હે ને? કઈ અપેક્ષાએ રાગી કહેવાય છે? અકલંક દેવના અપેક્ષાએ 4 ભેદ વ્યવહારની ના, એને પંચાધ્યાયિકાના 4 ભેદ, એ રીતે અલગ અલગ ભેદ છે ને. અસદબુદ્ધ વ્યવહાર નહીંથી જોવામાં આવે તો એ પંચાધ્યાયિકાના આત્માને રાગી કહેવાય છે. અને અકલંક દેવ શું કહે છે? હે ને? સદબુદ્ધ વ્યવહાર ને ઉપચરિત સદબુદ્ધ વ્યવહાર નહીંથી જોવામાં આવે તો આત્મા રાગી છે, અને અનુપચરિત સદબુદ્ધ વ્યવહાર નહીંથી કહીએ તો રાગનું જ્ઞાન છે. અને એવા બધા ભેદ છે ને. વ્યવહારથી છે એનો અર્થ શું? પર્યાયની અપેક્ષા જોઈએ તો પર્યાયમાં હાલ રાગ આવ્યો છે, એ રાગ આવ્યો છે એ વ્યવહારથી છે એનો અર્થ કે રાગી થયો નથી. એ રીતે આખી આપણી ભાષાઓ ચાલે છે. ખ્યાલ આવે? આખી વસ્તુ આ રીતે છે. ઘણી વખત કેવું થાય છે કે તમે કાલ પૂછતા હતા ને અર્પિત કે ભાઈ આપણે વિસ્તાર જેમ કે મારે 8મી ગાથા સમીસારની જે 11મી ગાથા ભૂતાર્થ લઈથી જાણેલા આત્મા સમ્યક તો જે કહ્યું ને, તો જ્યારે મિલાણમાં એ ગાથા આવી ત્યારે પહેલા મેં 15 પ્રવચન નહીં પર કર્યા. કેમ કે એના વગર સમજાતું નથી. જે લોકો સ્વાધ્યાય જીવ છે ને એને તો અનેક અપેક્ષાઓ ખબર છે. 25 વખત સ્વાધ્યાય કરજે, ગુરુદેવશ્રીના 19 વખતના પ્રવચનો સાંભળ્યા છે, એને અનેક અપેક્ષાઓ એને ખબર છે. પણ જે એકદમ નવા આવ્યા હોય એને ક્યારે થોડી વાંચવાનો છે, આ ભાવમાં તો નહીં જ વાંચે પૂરા શાસ્ત્ર. અને તો બી એમ થાય કે ભાઈ અનેક જગ્યા અનેક અપેક્ષાએ આ વાત કરેલી છે. અને તેથી શું થાય કે આપણું જે ચિંતન મનન છે ને એ ખરેખર નિર્મલ બની રહે. એટલા માટે વિસ્તાર કરવો પડતો હોય છે. ઘણી વાર આપણે ગાથા નયની નથી હોતી, પણ નય સંબંધી પ્રયોગ ખબર ના હોય એ તો હવે કેવી રીતે ઘડીમાં લોકાલોકને જાણે છે. અસદબુદ્ધ વ્યવહાર એનું કથન કહે ગુરુદેવ છે, અને ક્યારેક જ એને સદબુદ્ધ વ્યવહાર એનું કથન કહે. તું કેવી રીતે એને વક્તાનો અભિપ્રાય નહીં કહે છે, ક્યારે એને શું સમજાવવું છે, કોને મુખ્ય કરીને કહેવું છે, એ રીતે નયના પ્રયોગ થતા હોય છે. ચિન્મયભાઈ, ખ્યાલ? તમે મારી સાથે આવો અને વોચમેન પૂછે કે આ કોણ છે, તો કે આ મારા વ્યક્તિ છે, ત્યાં અમારા કહ્યું. અને પછી ઘરે તમને જે કામે લાવ્યો હોય કે ભાઈ હવે આ 2 છોકરાઓને બરાબર વેચી આપો, એટલે તમે ત્રીજો ભાગ બી મૂકો. ના ખ્યાલ આવે? કે તમે નીચે કહ્યું હતું ને આ મારા ફેમિલીના મેમ્બર છે, તો ત્રીજો ભાગ પડવો જોઈએ તો કે નહીં, ત્યાં અમારા નથી. તો બસ એવી રીતે બદલાય છે, ક્યાં અમારા છે ને ક્યાં અમારા નથી. યાર એ રીતે બધી રીતે હેતુ છે ને. આ જીવને દેહ સહિત બી જીવ કહેવાની પદ્ધતિ છે, હે ને? કેમ પદ્ધતિ છે? કે ત્યાં રહેલો છે, ત્યાં જીવ રહેલો છે. એટલે તો તું એમ માને કે નહીં એ સર્વથા ત્યાં જીવ છે જ નહીં, એ જીવ નથી, પણ ત્યાં જીવ છે, અપેક્ષા જીવ કહેવાય છે. ને તું મસરી નાખી છે ને તારા વ્યવહાર બધા અભદ્ર થઈ જશે. કેટલી અપેક્ષા છે ભાઈ, ખ્યાલ આવ્યો? તો જ્યાં સુધી તમે સર્વાંગ કાં તો અભ્યાસ કરો સર્વિચિંગ, અને કાં તો વિસ્તારથી છે ને સાંભળો, એને નહીં ખ્યાલ આવે ભાઈ. એ તો અત્યારે અનેક જગ્યાએ અનેક રીતે કહ્યું છે, લઈને આપણે એક મંચ ઉપર અથવા એક જ ટોપિકમાં લઈ આવીએ છીએ. એની બહુ મોટી વસ્તુ છે. નહીં તો તમે ક્યારે એટલા એ ગુરુદેવ શ્રી ત્યાં જુદી વાત કહી હોય, અહીંયા જુદી વાત કહી હોય, આપણે બંને જગ્યાએ વાંચીને એક સાથે કહીએ છીએ કે ગુરુદેવ શ્રી ત્યાં આ કહ્યું. એ બી એમની બી એક પદ્ધતિ હતી. આચાર્યને લઈને કહેતા હતા, કેમ કે એને કેટલાય શાસ્ત્રો વાંચ્યા હતા. એ તો કહેતા ને કે જયારે દુકાને બેસતો હતો ત્યારે આટલા શ્લોક તો પતી ગયા. હવે વિચાર કરો ભાઈ, બહુ બધી વાત સમજવા જેવી છે. ખ્યાલ આવે કે બહુ ઉપકાર છે ગુરુઓનો, જીનવાણીનો, દેવશાસ્ત્રી ગુરુનો. આપણે જે બી એમના મુખેથી આપણે આ વાણી સાંભળીએ છીએ અથવા આપણને પરિચય કરાયો છે એમને ભગવંતોનું, આપણા નિમિત્તોનું, સાચા નિમિત્તોનું. જ્યારે પ્રવચન સમાપ્ત થાય છે ત્યારે એમને વીકમાં તો પરમાર્થ કહેવાય જયેશભાઈ, રોજ સ્તુતિ તો યાદ આવી જોઈએ. તો એવી લોકોને લક્ષમાં રાખીને રવિવારે કમસે કમ સ્તુતિ બોલાવીએ છીએ આપણે. અને એમાં બી લોકોને બહુ જલ્દી હોય છે, બહુ અવિનય થાય છે ભાઈ. એને કોઈ એવી જાતિનું કોઈ બહારમાં હોય પ્રોબ્લેમ હોય તો જાય, એનો નિષેધ નથી, પરંતુ બહાર જઈને તો ઉભા જ દેખાય છે. સ્તુતિ પૂરી થાય ત્યાં સુધી બહુ અવિનય થાય છે. અને જે ગુરુએ આપણને આ જીનવાણી ખોલીને આપણા હૃદયમાં નાખી છે, એના પ્રત્યે અહોભાવ ન આવે એવું કેમ બને? હે ને? જીનવાણી પ્રત્યે, દેવ પ્રત્યે, ગુરુ પ્રત્યે, જે ગુરુદેવશ્રી પ્રત્યે
આપણે આ બધી જે અત્યારે હું બોલી રહ્યો છું, કહી રહ્યો છું, તો એ કેવી રીતે પોસિબલ છે? એને બહુ બહુ મોટી વાત છે ભાઈ. અને હવે ગુરુદેવજીએ કહ્યું ને, દેહ આત્મા ભિન્ન છે, વાસ્તવમાં રાગ આત્માનો સ્વભાવ નથી. હવે આટલું સાંભળીને કહી એ વાત તો જુદી છે, પણ જે વ્યક્તિ પહેલી વાર આવીને જે ઉલટી ધારા ચાલતી હતી એ ધારામાં કહેવું અને સત્ય વાત મૂકવી, એ કોઈ વખત તમે અંદાજ લગાવી દેજો કે એમાં શું પ્રતિક્રિયાઓ થઈ હશે, શું પ્રતિઘાત પડ્યા હશે અને શું સહન કરવું પડ્યું હશે. કોઈ બી ભોગે પોતાની, કોઈ બી પોતાને શુદ્ધોપયોગના ભોગે, પણ જે વ્યક્તિ એ આપણને આપણી સામે જે વાત મૂકી છે અને રવિવારે સ્મરણ માત્ર આપણે 5 મિનિટ માટે એમની સ્તુતિ સંબંધી કરતા હોઈએ અને આપણને બહુ ઉતાવળ હોય હે તો ઘણું બધું આવીને છે એમ સમજવું જોઈએ. વાસ્તવમાં તો ખરેખર તો જીનવાણી સ્તુતિ બોલાયા પછી જીનવાણી બિરાજમાન થઈ જાય ને પછી જ અહીંયા પગલું પડવું જોઈએ. આમ તો આ સ્વરૂપ છે, છતાં આપણે એક સ્વાધ્યાય હોલ પરમેનન્ટ છે, આપણે બિરાજમાન રાખીએ છીએ એમ સમજવું. સ્તુતિ બોલાઈ ગઈ એટલે બિરાજમાન થઈ ગઈ જીનવાણી. એને આપણે બોલાવી હતી જીનવાણીને, તો પછી આપણે એને બિરાજમાન કરવી જોઈએ. તો ભલે આપણે અહીંયા સ્થાનમાં અહીંયા જ રાખીએ છીએ, પણ સ્તુતિ બોલાઈ ગઈ સમજવાનું કે બિરાજમાન થઈ ગઈ. ચંદ્રકાંત, આ બધી બહુ બધી બાબતો બી સમજવા જેવી છે. જેટલી બી વાત અહીં આપણે ખોલીએ છીએ, ક્યાંથી આવી છે, કોણે ખોલી છે અને આપણા પાસે કોણ લઈ આવે છે. થોડીક હે ને બહુ બહુ પ્રેમથી કહું છું, મને બહુ એમ હે ને ધમકાવવાની આદત નથી. એ રીતે રજનીભાઈ ધમકાવી શકે હે ને, આપણને ફાવતું નથી, પણ જે છે રિયલમાં કહું છું. અને એવું પણ નથી કોઈ એવું કામ છોડીને આવ્યા હોય કે કોઈ બહારમાં એવી પ્રોબ્લેમ હોય તો એ હાથ જોડીને નમોકાર મંત્ર નીકળી શકે છે. પરંતુ એક પ્રાય આપણે પૂરું હે ને, ભલે બોલી ના શકીએ, આપણને ના આવડતી હોય તો બહુ જોરદાર અને એમાં પૂર્વ અધ્યાત્મ કર્યું છે. એવું નથી કે એમાં ગુરુદેવની વાહ કરી છે, એમાં વાસ્તવમાં જીનવાણીએ જ વાહ કરી છે જોવા જઈએ તો. અને જીનવાણીની વાહ એ જ ગુરુદેવની વાહ છે, પ્રશંસા છે. તો એક થોડુંક વિવેક વિનય હોવો જોઈએ, એ પ્રમાણે કહ્યું. જો અહીંયા ત્યારે તેઓ કહે છે, થઈ ગયું, સમસ્ત બ્રહ્મ તો લોકરૂપ થતું નથી, પણ તેનો કોઈ એક અંશ જ થાય છે. તો તેને અમે કહીએ છીએ કે જેમ સમુદ્રનું એક બિંદુ વિશ્વરૂપ થયું હોય તે સ્થૂળ દ્રષ્ટિ વડે તો દેખાતું નથી. સ્થૂળ વડે ભલે ના દેખાય, પણ અન્યથા રૂપ થયું ને તારા કહેવા પ્રમાણે. પરંતુ સૂક્ષ્મ દ્રષ્ટિએ જોતા એક બિંદુ અપેક્ષા પણ સમુદ્રમાં અન્યથાપણું થયું. તો તેમ જો બ્રહ્મનો એક અંશ જુદો થઈ લોકરૂપ થયો હોય, ત્યાં સ્થૂળ દ્રષ્ટિએ તે અંશ દેખાતો નથી, પણ સૂક્ષ્મ દ્રષ્ટિએ જોતા એક અંશ અપેક્ષા પણ બ્રહ્મમાં અન્યથાપણું થયું. એવું અન્યથાપણું બીજા કોઈને તો થયું નથી. ખ્યાલ આવ્યો ને? એવું અન્યથાપણું તો થઈ ગયું ને. તો એટલા માટે અમે આમ કહીએ છીએ કે આ બ્રહ્મ જે છે, અદ્વૈત બ્રહ્મ નામની કોઈ ચીજ નથી. તો એની જીદ છોડી દે. જો એ રીતે છે. એ પ્રમાણે સર્વરૂપ બ્રહ્મ માનવું એ પણ બ્રહ્મ જ છે, હે ને? એ રીતે નિષ્કર્ષના રૂપમાં આવ્યું. છતાં એક પ્રકાર ઓર કહે છે. આપણે થાકી જઈએ એટલી વાત આવે છે, એટલે હું થોડું સ્પીડમાં પણ લઈ રહ્યો છું, હે ને? થોડું વાંચન રૂપે લઈ રહ્યો છું. વળી એક પ્રકાર આ છે. કયો પ્રકાર છે? જેમ આકાશ સર્વવ્યાપી એક છે, તેમ બ્રહ્મ પણ સર્વવ્યાપી એક છે. આ બી એમને તેમના તરફથી, આપણે આકાશ ક્યાં છે? સર્વવ્યાપી છે ને. અનંત 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 દસે દિશામાં આકાશ કે અનંત અનંત સર્વવ્યાપે છે. તો પછી એક બ્રહ્મ પણ સર્વવ્યાપક છે એમ કહેવામાં શું પ્રોબ્લેમ છે? હવે જુઓ, એને જબરજસ્ત તોડ આપે છે. ખરેખર એનામાં ન્યાયના વિષયો બહુ ક્લિયર થાય છે જૈન ધર્મના. જો એ પ્રમાણે તમે માનો છો, કઈ વાંધો નહીં. તો આ વાતનો જવાબ આપો. કઈ વાતનો? તો આકાશની માફક વિશાળ બ્રહ્મને માનો. પહેલા બ્રહ્મને પણ એ રીતે આકાશની માફક વિશાળ માનો. આકાશ કેવી રીતે છે એનું એ સ્વરૂપ બતાવે છે. અથવા જ્યાં ઘટ પદાર્થિક છે ત્યાં જેમ આકાશ છે તેમ ત્યાં પણ બ્રહ્મ પણ છે એમ પણ માનો. શું કહ્યું? આકાશને સર્વવ્યાપક કહ્યું છે. ના નથી. આપણે ત્યાં 6 દ્રવ્યમાં એક આકાશ નામનું દ્રવ્ય છે. આકાશ ક્યાં છે? ઉપર કે નીચે? સર્વત્ર આકાશ. આકાશ એટલે ખાલી જગા. તો ખાલી સ્પેસ ક્યાં છે? દરેક જગ્યાએ ખાલી સ્પેસ છે. અને બાકીના જે દ્રવ્યો છે, આકાશ તથા અન્ય દ્રવ્યો, એ બધા આકાશમાં છે. એ રીતે તું માનતો, અમને વાંધો નથી. પણ કે તું એ રીતે ક્યાં માને? તું તો કહે છે બ્રહ્મ બધામાં વ્યાપક થઈ ગયું છે. જો પરંતુ જેમ ઘટપટ આદિક તથા આકાશને એક જ કહીએ છીએ, કેમ બને? તું તો એક જ કહે છે. ઘટમાં બી વ્યાપક છે. ઘડો ફૂટી જાય તો આકાશ ફૂટી જવું જોઈએ.
અગર એક રૂપ હોય તો એવું બને કે ના બને? તો કે એવું તો કઈ થતો નથી. તેમ લોક અને બ્રહ્મને એક માનવું કેમ સંભાવે? આપણે અહીંયા આપણે ત્યાં પણ આકાશ સર્વવ્યાપક કહ્યું છે, એનું એવું સ્વરૂપ છે, પણ એનો અર્થ એ નથી કે બીજા પદાર્થોમાં રહે છે બધા એક થઈ ગયા. અરે ખરેખર એ તો આકાશમાં લોકાકાશમાં છદ્રવ્ય રહે છે, એ તો વ્યવહાર કથન છે. અને અધ્યાત્મ તો કહે છે કે દરેક દ્રવ્ય પોતાના પ્રદેશોમાં રહે છે અને અવગાહનત્વમાં નિમિત્ત એવું આકાશ ચલાવ્યો કે નહીં. સર્વ દ્રવ્યોને અવગાહનત્વમાં નિમિત્ત એવું આકાશ એનું લક્ષણ છે, એટલે એના આધારે રહે છે. વ્યવહાર કથન છે. ખરેખર તો કોઈ કોઈના આધારે રહેતું જ નથી. ક્યાંથી બેસે આ ગુરુદેવ કહે કે આજે આ શાસ્ત્ર છે આ થવરીના આધારે છે કે કોના આધારે? સંકેત બતાવ. આપણને શું દેખાય તો કે નહીં એના આધારે છે. એ રીતે કહ્યું છે, એ રીતે માન છે એ દ્રવ્યોને પૃથક પૃથક અને સ્વતંત્ર માન. લોકાકાશમાં જે બધા પદાર્થો રહે છે એને એક તું માન. અમને તું એક માને છે અદ્વૈત બ્રહ્મા, એનું અમને બેસતું નથી, વિરોધ છે, એનું નિષેધ કર્યું. અને એમનો નિષેધ નથી કરતા. આ તો અમારો જવાબ કેવી રીતે છે? તું આકાશને સર્વવ્યાપી માને છે તો બ્રહ્મને બી એ રીતે માપ તો એ રીતે માને તો એ તો આકાશ છે જ. ખ્યાલ આવે કે નહીં? અને વિશ્વને અમે બ્રહ્મ કહીએ જ છીએ. જગત કહો, બ્રહ્મ કહો, દુનિયા કહો, વર્લ્ડ કહો, લોકાલોક કહો, આ બધા ભાષાઓ છે કે નહીં? એ રીતે છે જો. અને ખરેખર તો આકાશના આલોક ભાગમાં તો કશું રસ્તો નથી, એકલું આકાશ છે. ત્યાં છદ્રવ્યની બહાર જે લોકાકાશની જ્યાં છદ્રવ્ય નથી ત્યાં અંધારું હશે કે અજવાળું હશે ભાઈ? અંધારું એ ના હોય ને અજવાળું ના હોય તો ત્યાં શું હોય? ઘણી વાર એવો વિચાર આવે. અચ્છા, અંધારું અજવાળું કયા દ્રવ્યની પડ્યા? પૂતગલ દ્રવ્યની છે. આ પૂતગલ દ્રવ્ય આલોક આકાશમાં તો છે જ નહીં, તો પછી ત્યાં શું હશે? હે તો અંધારું અજવાળું કોઈ વસ્તુ એ તો એક પૂતગલની પર્યાય છે. એ રીતે છે ત્યાં ખાલી આકાશ છે. જો છદ્રવ્ય ચર્ચા ચાલવાની છે ને, હવે સાંજે આવશે ધીરે ધીરે. તેમ લોક અને બ્રહ્મને એક માનવું કેમ સંભવે? વળી આકાશનું લક્ષણ તો સર્વત્ર ભાસે છે, તેથી તેનો તો સદભાવ સર્વત્ર મનાય છે. આકાશનું તો અને લોકાકાશ ને આકાશ બે વિભાગ છે. છદ્રવ્યોનો આધાર આપે છે. એવો એક બિંદુ જેટલો લોકનો વચ્ચેનો ભાગ છે, ત્યાં છદ્રવ્ય રહે છે. અનંત આકાશની અપેક્ષા લોક કેવડું? બિંદુ જેટલું. અને એ બિંદુમાં છદ્રવ્ય વાસ્તવમાં તો જાતિ અપેક્ષા અનંત દ્રવ્ય. અને આપણો ફ્લેટ કેવડો? ખ્યાલ આવે કે નહીં? બધા જ અભિમાન છૂટી ગયા. ખ્યાલ આવે કે અરે ફ્લેટને આપણો માનવો એ શોભા નથી. એક પૂદગલથી આપણી પહેચાન કરાવી આપણી શોભા નથી. સમજો? અસંખ્યાત પ્રદેશી આત્મા, અનંત ગુણોના વૈભવશાળી આત્મા એનું વૈભાવ છે એટલું પોતાની કદર નથી. પોતાનું વાસ્તવમાં એને આજે હતું ગુરુદેવના પ્રવચનો બહુ અપમાન કરે છે પોતાના સ્વભાવનું. છેલ્લે હતું ને બહુ હે હા ઘણું બધું હતું આજના પ્રવચન. પણ બ્રહ્મનું લક્ષણ તો સર્વત્ર ભાસતું નથી, તો તેનો સદભાવ સર્વત્ર કેમ મનાય? આ પ્રમાણે ઉપરોક્ત રીતે સર્વત્ર બ્રહ્મ કોઈ છે જ નહીં. છેલ્લે વાત તો એ જ કરી છે, કોઈ બ્રહ્મ નામની ચીજ છે જ નહીં. એવા અનેક વિચારો કરતા કોઈ પ્રકારે પણ એક બ્રહ્મ સંભવતો નથી. આ સર્વયુ અને આટલી જે બધી પ્રકારો કહ્યા એમાં સર્વયુ શું આવ્યું કે અલગ કોઈ એક બ્રહ્મ અદ્વૈત બ્રહ્મ કોઈ છે નહીં. એ માન્યતા તમારી ખોટી છે. પણ સર્વ પદાર્થો ભિન્ન પાસે છે. બધા જ પદાર્થો ભિન્ન પાસે છે. જો આ એક મેં કરી નાખીશ અને કેટલી પરાધીનતા કે તું એમનો અંશ છે, આપણને કોઈનો અંશ કહે તો કેવું લાગે? અને પાછું એનું રૂપ છે, આપણે તો કઈ છીએ જ નહીં, તો આપણે તો કોઈ સત્તા જ ના ઠરી. માન્ય છે ચિન્નુભાઈ? તમે કોઈના રૂપ છો, તમે કોઈનો અંશ છો. અરે હું અંશી છું ને મારા અનંત ગુણ મારા અંશ છે એમ તો છે, પણ હું કોઈનો અંશ છું અને એ આખો અંશી છે વિશ્વનો, એવું કોઈ માને? પણ બસ અજ્ઞાનમાં બધું માને. શું કામ ના માને? લોક કસાય હોય તો એ માનવા તૈયાર થઈ જાય. કઈ ફાયદો થતો હોય તો તું જેમ માને એમ. હે હા, બધી જ રીતે એને ફાયદો શું છે એ ખબર નથી. જો હવે અંતિમ વાત જે કહે છે બહુ જોરદાર છે. એને આપણી પાસે છે 4-5 મિનિટ. બહુ અદભુત. એ લોકો આપણા પર બ્લેમ કરે છે. શું કહે છે? હવે અહીં પ્રતિવાદી કહે છે, એ લોકો તરફથી ઓર વાત આવી
કે સર્વ એક જ છે. હજુ હું છોડતો નથી વાત. સર્વ એક જ છે, પણ તમને ભ્રમ હોવાથી તે એક ભાસતો નથી. શું કઈ જોરદાર! અને બધું એક જ છે, પણ તમને બધા જુદા જુદા લાગે છે, મિથ્યાત્વ છે. અને આપણે ત્યાં શું કહે છે? બધા જુદા જુદા છે, પણ તને એક લાગે છે, ભ્રમ છે. કેટલું આસમાન જમીનનું અંતર છે! ખ્યાલ આવે સમીરભાઈ? એ લોકો કહે એક જ છે, પણ તને થોડી તારી બુદ્ધિ બગડી છે, તારું તને મિથ્યાત્વ ચાલે છે, એટલે તું ભ્રમથી બધાને તું અલગ અલગ સમજે છે, પણ તું બધાને એક માન, એમાં તારું હિત છે. અહીંયા કહે છે કે તું બધા તને એક સાથે ભલે દેખાય, હે ને, બધા એકદમ હળી મળીને રહેતા ભલે દેખાય, દૂધ અને પાણીની જેમ એટલા નજીક દેખાય એક ક્ષેત્ર વગા, પરંતુ તું બધાને ભિન્ન ભિન્ન માને, એમાં તારું હિત છે. કેટલું અંતર છે, હે ને? અચ્છા, કેમ ભિન્ન ભિન્ન માનવું? કેમ કે ભિન્ન ભિન્ન છે. અગર જો ભિન્ન ભિન્ન ના હોત તો એ આપણી સાથે આવત ને. આપણે ઉપર જઈએ છીએ, ઉપર જ જઈએ છીએ ને, એ જગ્યાએ જઈએ, જ્યાં જઈએ છીએ ત્યાં શરીર સાથે આવે છે. ખ્યાલ આવે? આ ધન જોડે લઈ જવાની વ્યવસ્થા હોત કદાચ, બ્રહ્મને આપણે અદ્વૈત બ્રહ્મને સમજાવીએ કે ભાઈ તું આવું કઈ વ્યવસ્થા કર, હે, જો કેવું બ્લેમ કરે છે. સર્વ એક જ છે, પણ તમને ભ્રમ હોવાથી તે એક વાસ્તુ નથી. જો આગળ કહે છે, જેટલું આપણે કહીએ ને એ એમ રીતે મૂકે છે. વળી તમે યુક્તિઓ કહી, પણ બ્રહ્મનું સ્વરૂપ તો યુક્તિ ગમ્ય નથી, તે તો વચન અગોચર છે. આપણે બી કહીએ છીએ કે ભાઈ બ્રહ્મ તો અનંત ગુણોનો પિંડ છે, હે ને. ગુરુદેવસિંહ કહે કે ભાઈ એ રાગ ગમ્ય નથી, એ વચન ગમ્ય નથી, પણ એમ નથી કહ્યું કે અનુભવ ગમ્ય નથી, હે ને. એ વચનથી નહીં પમાય, એ રાગથી ન પમાય, યુક્તિઓથી હાથમાં ન આવે, ભાષામાં નથી, વાણી વિલાસમાં ભગવાન આત્માની રૂપ વાણી શબ્દમાં આત્મા નથી, ભગવાન શબ્દમાં ભગવાન નથી. એ તો કહે છે કે બધામાં હું છું. કે કેટલું અંતર છે ભાઈ, સમજજો. તો એમને બી કીધું કે આજે અમે ભ્રમ તમને કહીએ છીએ ને, એ વાસ્તવમાં યુક્તિ ગમ્ય નથી, એમ કહે છે, હે ને. એમ કહેજો તો વચન અગોચર છે. એક પણ છે, અનેક પણ છે. જો એમને ત્યાં બી જુદો પણ છે તથા મળેલો પણ છે. તે જેટલા બી તર્ક કહ્યા ને કે એક હોય તો આમ થાય, અનેક હોય તો આમ થાય, પણ આ મારો જે ભ્રમ છે ને, ભ્રમ એક પણ છે ને અનેક પણ છે. પછી શું કહે છે? જુદો પણ છે અને મળેલો પણ છે. તો આપણે ત્યાં બી તો આટલું ભાષા ચાલે છે, એક છે, અનેક છે, નિત્ય છે, અનિત્ય છે, ભેદ છે, અભેદ છે, સત છે, અસત છે. હેલા કે નહીં? તો કહે છે કે એ લોકો એક અને અનેક કહે છે, પણ એ અપેક્ષાઓ નથી. આપણે ત્યાં એક અને અનેક કહીએ છીએ, એમાં અપેક્ષા છે. વસ્તુ તરીકે હું એક છું, પણ દ્રવ્ય ગુણ પર્યાય રૂપે અથવા આનંદ ગુણ રૂપે હું અનેક પણ છું. એ રીતે એક અને અનેક ધર્મ મારામાં છે, હે ને. વાસ્તવમાં તું મારા અનંત સ્વભાવથી અભેદ છું, હે ને. પરંતુ નામ ભેદ, સંજ્ઞા ભેદ, હે ને, એ સંખ્યા ભેદ, એ અપેક્ષા એ ભેદ પણ છે. હું મારી સત્તાની સ્વચતુષ્ટય અપેક્ષાએ સત છું, અને બીજા પરચતુષ્ટય અપેક્ષાએ અસત છું. પણ એમાં પર વસ્તુ નથી, એ ક્યાં આવી? અથવા પર વસ્તુ થઈને હું એક છું, એ ક્યાં આવી? એ કહે છે કે એટલું મોટું અંતર છે. એ લોકો એક અનેક કહે છે, પણ એક અનેક કહીને સરવાળે તો એ કહેવામાં આવે છે કે આ એક છે ને અનેક છે, બધું એક છે. તો કહે છે કે તારી બહુ મોટી ભૂલ છે. હું ખાલી ઉત્તર વાંચી લઉં છું, પછી નેક્સ્ટ ટાઈમ આ સૃષ્ટિ કર્તૃત્વવાદનું નિરાકરણ એ આપણે ખોલીશું. જો તમે તથા સર્વને જે પ્રત્યક્ષ ભાસે છે તેને તો તું ભ્રમ કહે છે. તને જે પ્રત્યક્ષમાં ભાસે છે એને તું ભ્રમ કહે છે. તથા જો ત્યાં યુક્તિ અનુમાન આદિ કરીએ તો ત્યાં કહે છે કે એ સાચું સ્વરૂપ ઉપતિ ગમે નથી. તો સાચું સ્વરૂપ તો વચન અગોચર છે, એમ તું કહે છે. હવે વચન વિના નિર્ણય પણ કેવી રીતે થાય? અને તું પણ તારા અદ્વૈત બ્રહ્મ વિશે વચન જ તો કરે છે. અદ્વૈત તું એ બી તો તું બતાવે છે, અને અમે તને યુક્તિ આપીએ છીએ, માન્ય નથી. હે ને. યુક્તિ એટલે શું? ન્યાય, લોજિક, હે ને, ઉદાહરણ. એ છે નયોના પ્રયોગને યુક્તિ કહે છે. તું કહે છે કે એક પણ છે ને અનેક પણ છે, તથા ભિન્ન પણ છે, મળેલું પણ છે, પરંતુ તેની અપેક્ષા તો કોઈ દર્શાવતો નથી. કઈ અપેક્ષા ભિન્ન છે, કઈ અપેક્ષા ભિન્ન છે, હે ને. પણ એ તો અમે એક વ્યવહાર અપેક્ષા ભિન્ન પણ કહીએ છીએ, પણ પરમાર્થથી ભિન્ન છે એમ પણ કહીએ છીએ. દેહ અને આત્માને એક વ્યવહારથી કહીએ છીએ, હે ને. ડાયમંડની જે હીરો છે સ્ટીલની ડબડીમાં રાખ્યો હોય
તો એ સ્ટીલની ડબ્બીને પણ ડાયમંડની ડબ્બી કહીએ છીએ, પરંતુ અમે એ સ્ટીલની ડબ્બી ડાયમંડની નથી એ જાણીએ પણ છીએ, અનુભવ બી કરીએ છીએ. જ્યારે સેવન કરવું હોય, જ્યારે લાભ લેવો હોય તો ડબ્બીને એને ગૌણ કરીએ છીએ, હીરાને જ સેવન કરીએ છીએ, છે કે નહીં? કેટલી બી બધી વાતો છે ભાઈ. માત્ર ભ્રમિત મનુષ્યની માફક આમ પણ છે અને તેમ પણ છે એમ યદા તદા બોલીને એનો મહિમા બતાવે છે. એ શું ન્યાય છે? અને એ તું છલે છે બધાને એમ કહે છે. પરંતુ જ્યાં ન્યાય ન હોય ત્યાં માત્ર મિથ્યા એવું જ વાચાળપણું કરે છે. તો કરો, પણ ન્યાય તો જેમ સત્ય છે તેમ જ થશે. તું કહે કે બધું એક છે, પણ એ તું કહે એમ ન્યાય નથી. વસ્તુ તો જેમ છે એમ રહે. તું સૂર્યને 1 કરોડ વાર ચંદ્ર કહે તો સૂર્ય ચંદ્ર નહીં થાય. તું અનાદિથી એમ માને કે દેહ અને આત્મા એક છે, પણ ક્યારેક નહીં થાય. અને તું માને એમ નહીં થાય. જેમ જેમ માને તો તારું હિત થશે. ખ્યાલ કે નહીં? પણ તું જેમ માને છે એમ માને તો નિરંતર તારું અહિત થશે. એ રીતે આ સર્વવ્યાપીનો નિષેધ કર્યો છે. આગળ સર્વ સૃષ્ટિનો કરતા પણ જે આ અદ્વૈત બ્રહ્મને કહ્યો છે એમાં કેટલા બી ખુલાસા થશે, ઘણા ખુલાસા થશે. અને અહીંયા જે કર્તા કર્મ સંબંધી અજ્ઞાનનો બી આપણે કર્તા કર્મ અધિકારમાં જે એનો ભાવ કરવા ચર્ચા ચાલે છે એ બંને સાથે અહીંયા ચાલશે. સહેજાનંદી